જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. આજે મનુષ્ય ધન કમાવાની દોડમાં ખૂબ આગળ વધી રહ્યો છે. ધન કમાવી રહ્યો છે અને ધન કમાવામાં પોતાના પરિવારની સુખ સુવિધાઓ પૂર્ણ કરવી, ભૌતિક સુખ સાધનોની પૂર્તિ કરવી, એ બધું કરી રહ્યો છે. એ ધનને યોગ્ય સ્થાનથી પ્રાપ્ત કરવું અને અઢળક ધનની પ્રાપ્તિ કરવી એ કઈ પ્રકારે થાય છે? ગૌ માતા આપણને સુંદર પ્રેરણા કરે છે. શુક્રવાર લક્ષ્મી માતાનો વાર છે. શુક્રવારના દિવસે ગૌ માતાનું ગોબર લેવાનું છે. એટલું ગોબર લેવાનું છે કે તેનાથી નાના નાના 21 કોળિયા બની શકે. બહુ સરળતાથી અગાસી પર તડકો આવતો હોય, જ્યાં પણ તડકો આવતો હોય આપણા ઘરમાં ત્યાં સૂકવી શકીએ છીએ. આ પ્રકારે 21 કોળિયા તૈયાર કરવાના છે અને ત્યારથી જ એવો સંકલ્પ ધારણ કરવાનો છે. પોતાના પ્રભુ, પોતાના ઈષ્ટદેવ, પોતાના ઈષ્ટદેવી દેવતાને પ્રાર્થના કરવાની છે. ધન લગતી જે પણ સમસ્યાઓ હોય, ધન લગતું કોઈ પણ તકલીફો હોય તેને પોતાના પ્રભુ સમક્ષ બોલીને પ્રગટ કરવાનું છે. ગૌ માતાને પ્રાર્થના કરવાની છે. કોળિયા બનાવતા બનાવતા ગૌ માતાનું નામ સ્મરણ મનમાં કરવાનું છે. નમો ગોભ્ય, નમો ગોભ્ય, નમો ગોભ્ય, નમો ગોભ્ય. આ પ્રકારે ગૌ માતાનું નામ સ્મરણ કરવાનું છે. કોળિયા બની ગયા. હવે ત્યારબાદ 21 દિવસ સુધી નિત્ય પોતાના ઘરના મંદિરમાં આપણે જ્યારે સવારે ધૂપ દીવા અગરબત્તી કરીએ તેના સમક્ષ આપણે આ ગૌ માતાનું ગોબરથી બનેલું કોળિયું તે પ્રગટાવવાનું છે. તેમાં વાટ લેવાની છે, લાંબી વાટ એક કરી લેવાની. એ લાંબી વાટને હળદરમાં બોળી લેવાની, ત્યારબાદ ગૌ માતાના ઘૃતમાં બોળી લેવાની અને ત્યારબાદ એ કોળિયામાં પીળી સરસવ અને 2 લવિંગ પધરાવવાના છે અને ત્યારબાદ તેને આપણે દીવો તરીકે પ્રગટાવવાનો. હવે એ કોળિયાનો દીવો પ્રગટાવી અને ત્યારબાદ પોતાને જે પણ ધનલગતી સમસ્યાઓ, જે પણ ધનલગતી પ્રાર્થનાઓ હોય તે પોતાના પ્રભુ સમક્ષ, ગૌ માતા સમક્ષ પ્રગટ કરવાનો અને ત્યારબાદ જે કોળિયું બચે, હવે દીવો થઈ ગયો છે, સાંજ થઈ જાય, તો એ કોળિયાને કોઈ પણ વૃક્ષ નીચે પધરાવી શકો. 21 દિવસ સુધી આ જ પ્રકારે પ્રાતઃકાળ ધૂપ દીવા અગરબત્તી કરીએ ત્યારે આ દીવો પ્રગટાવવાનો છે. ધન વર્ષા થશે, ધન લગતી કોઈ પણ સમસ્યાઓ, મુશ્કેલીઓ હશે દૂર થશે અને જીવનમાં દરેક પ્રકારથી આનંદ અને ખુશાલી રહેશે. દરેક પ્રકારના ભૌતિક સુખ સાધનોની પ્રાપ્તિ આપ કરી શકશો. પૂરા ભાવ અને શ્રદ્ધાથી આપણે આ ક્રમ કરવાનો છે અને ગૌ માતાને પ્રાર્થના કરવાની છે, ગૌ સેવા કરવાની છે બને તો આ 21 દિવસમાં. અને આ 21 દિવસના અંદર ધન લગતી કોઈ પણ સમસ્યાઓ આપણા જીવનમાં એ પૂર્ણ થશે. ધન લગતી દરેક મનોકામનાઓ આપણા જીવનમાં પૂર્ણ થશે. તો આ જ પ્રકારે ગૌ માતાની સેવા કરતા રહો. ગૌ માતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરો. અન્ય ભક્તોને પણ ગૌ સત્સંગ શ્રવણ કરાવો, જેનાથી આપને અનેક ગણા પુણ્યોની પ્રાપ્તિ થશે. તો આ જ પ્રકારે ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.